બનાવવાનું છે બટાકાનું ખમણ, તો એના માટે જો આ બટાકા લઈ લીધા છે અને રીતના છાલ ઉતારી અને જો આવી રીતના છોલી લીધા છે અને સીધા પાણીમાં નાખી દેવાના. પછી બટાકાની ખમણ કરવાનું છે. ખમણ બનાવવા માટે જો આ ખમણી લઈ લીધી છે અને જેટલા મોટા કાણાવાળી ખમણી હોય ને એટલી સારી ખમણ, કારણ કે સુકાઈ જાય ને એટલે પતલું પડી જાય એટલા માટે. હવે આપણે ખમણી લઈએ બટાકાની. અહીંયા બધા બટાકા ખમણી લીધા છે. જો આટલું ચોખ્ખું પાણી થાય ને ત્યાં સુધી આ ખમણને પણ ધોવાનું. આટલું ડોળું છે, આને હજી ધોવાનું બાકી છે. અને જો એક પાણીમાં ધોઈશ અને તપેલું ગરમ કરવા મૂકી દીધું છે. એમાં બાફી લઈશું થોડું. જો અહીંયા પાણી ગરમ કરવા રાખી દીધું હતું. એમાં સ્વાદ પ્રમાણે નમક નાખીને હવે આ ખમણ નાખી દઈએ અંદર. પહેલી વખત ચડતા વાર લાગશે થોડુંક, પછી તો ફટાફટ બફાઈ જશે. અહીંયા જો ચડે છે અને આવી રીતના લઈ લીધી છે ચાળણી. નીચે વાસણ રાખીને આમાં નાખી દઈશું, બફાઈ જાય ને એટલે. બફાઈ ગઈ છે, કાઢી લઈએ. અહીંયા આપણે આ કપડું પાથરી લીધું છે અને હવે આને આવી રીતના વેલણથી આવી રીતના છૂટું કરશો ને તો તરત જ થઈ જશે. એટલે આ ટ્રીકથી તમે સૂકવશો ને તો ફટાફટ સૂકવાઈ જશે. જો સેજ પણ વાર નહીં લાગે, જો, અને ગરમ પણ નહીં લાગે. એટલે આવી રીતના સુકાવી દેવાનું. બટાકાની કાતરી કરતાં ખમણ સુકાવવું સહેલું, ફટાફટ સુકાવાય તો જાય. બટાકાનું બધું ખમણ અહીંયા સુકાવી દીધું છે. જો હવે સુકાઈ જાય ને પછી તળીને જોઈશું કે કેવું બને આપણું બટાકાનું ખમણ. બટાકાનું ખમણ સુકાઈ ગયું છે. જો આવું સરસ મજાનું થયું છે આપણું ખમણ. ધાબે સુકવી આવી હતી તડકાનું, એટલે એકદમ સરસ સુકાઈ ગયું. પછી તળીને જોઈશું કેવું બન્યું એ. ખમણ સુકાઈ ગયું છે અને આજે તળીને જોવાનું છે કે કેવું થાય. તો તમને બતાવો. હમણાં તેલ મૂકી દીધું છે ગરમ કરવા, હમણાં થઈ જાય એટલે બતાવું. ગયું છે, હવે જોઈએ આપણું ખમણ. સરસ મજાનું થયું. વાહ, બટાકાનું ખમણ તળાઈ ગયું છે અને એમાં છાંટી દીધું છે આપણે લાલ મરચું. દેશી ફ્રેન્ચ ફ્રાઈસ. તો મિત્રો, આજનો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, કમેન્ટ પણ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને જે પણ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરે છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.